વિસાવદરના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। હવે પરિણામના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ને એની પહેલા આપણે જોવું હતું કે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, બંને એકબીજા ઉપર આકરા પ્રહાર કરે છે। પરંતુ જો વાત કરવામાં આવે કે જે સમયે વિસાવદરની ચૂંટણી નથી યોજાઈ એ સમયે ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતની અંદર એક મહાસંમેલન કરવામાં આવ્યું હતું અને એ સમયે પણ આમ આદમી પાર્ટી ઉપર ઘણા બધા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને 19મી તારીખ એટલે કે જે દિવસે મતદાન છે એ જ દિવસે આમ આદમી પાર્ટીના ઓફિસને તાળા વાગી જશે એવી વાત જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક હવે ગોપાલ ઇટાલિયાએ આ વાતનો જવાબ આપ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં પેટા ચૂંટણી આવતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આપણે જોયું હતું કે ચૂંટણી જાહેર નહોતી થઈ એની પહેલા પણ ક્યાંક આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા। પરંતુ જો હવે વાત કરવામાં આવે જયેશ રાદડિયા વિશેની તો જે તે સમયે સુરતની અંદર સંમેલન યોજાયું હતું એ જ સમયે જયેશ રાદડિયા હોય, CR પાટીલ હોય કે પછી કિરીટ પટેલ હોય એ દરેક લોકોએ ક્યાંક ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહાર કર્યા હતા। પરંતુ જયેશ રાદડિયા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે દિવસે મતદાન હશે એટલે કે 19મી તારીખ હશે એ જ દિવસે આમ આદમી પાર્ટીની ઓફિસે તાળા લાગી જશે અને એ જ વાતને લઈને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ હવે ક્યાંક વળતો જવાબ આપ્યો હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો જયેશ રાદડિયાને સાંભળી કે તેમને એ સમયે શું કહ્યું હતું ને એ બાદ ગોપાલ ઇટાલિયાએ જયેશ રાદડિયાને જવાબ આપતા શું કહ્યું હતું તે પણ સાંભળીએ। અને જે કઈ હરિપક્ષના ઉમેદવારો લડવા માટે આવ્યા હોય અને બતાવો તમે ક્યાંય પણ તમને કામગીરી કરી હોય વિસ્તારની અંદર, જે તમારો પક્ષ લઈને તમે નીકળ્યા છો ત્યાં તમે કામગીરી તમારા પક્ષનો દાખલો આપો। બાકી આ વિસ્તારની અંદર કીધું કે મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળવા માટે જે છે મને ભરોસો છે। હું વિધાનસભા આખી સંભાળું છું। આ વિધાનસભાની હું જવાબદારી સંભાળું છું। કિરીટ પટેલની જીત 110% નક્કી છે, નક્કી છે, નક્કી છે અને રથને કોઈ રોકી શકે એમ નથી। કીધું કે ચૂંટણીનો માહોલ એટલે 19 તારીખ સુધી આ ચાલશે। 19 તારીખ સુધી આ બધું ચાલવાનું। 19 તારીખે સાંજે 6 વાગે જે 2 મહિના પહેલા દુકાનો ખુલી હતી ને 6 વાગે તાળું લાગવા જઈ રહ્યું છે। આ તો બધા તકવાદી માણસો છે, એનો લાભ હોય તો દુકાન ખોલવાની। નકર 2012માં પણ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી, 2017 બંધ થઈ નથી। પરિણામ ગમે તે આવે, બીજા દિવસે સવારે લોકોની વચ્ચે રહીને એ ભારતીય જનતા કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટી છે, એની જવાબદારી અમે લીધી। સૌથી મોટી કેડર બેચ પાર્ટી છે, ગામડે ગામડે એના પેજ પ્રમુખ છે। તમને તમારા પેજ પ્રમુખ પર એટલો બધો વિશ્વાસ હતો તો આ કાળા સ્કોર્પિયોમાં 500 ગુંડા લઈને કેમ ફરતા હતા? કોઈ પેજ પ્રમુખ નથી, બધાએ ઓળખી ગયા છે। પણ ટીવીમાં એવી હેડલાઈન બનાવીને મોજમાં રહે કે આપણી પાસે બહુ બધું છે, બહુ બધું છે। દોસ્તો, એટલી બધી ગુંડાઓની લાઈનો લગાડી દીધેલી। મેં લગભગ 50 ગામડામાં મતદાનના દિવસે હું ફર્યો છું। લગભગ તમામ ગામની બહાર એટલે બૂથની આસપાસમાં કિરીટ પટેલે ગુંડાઓ બેહાડ્યા। કાયદેસર ગુંડાઓ બાંધવા સિવાય વાત નહીં। સેજ તમે એને વતાવો એટલે મોઢું તોડી લે। મેં કેટલાય ગામડામાંથી ગુંડાઓને ભગાડ્યા। મેં કીધું શું કરો છો, કેમ બેઠા છો, કયા ગામના? એની પાસે કોઈ જવાબ ન હોય। મને તો ખબર હતી કે બધા આખા કાઠિયાવાડના તમામ તાલુકાઓમાં APMC ના ચેરમેન હોય, તાલુકા બેંકના ચેરમેન હોય, તાલુકા સંઘના ચેરમેન હોય, એ બધાને બૂથની બહાર બેહવાની જવાબદારી કિરીટ આપી અને કહી દીધેલું ફૂલ તમારે હલકા વેડા કરવાના છે, એમાં કઈ શરમ નથી રાખવાની। અને બધા હું જેટલા ગામમાં ગયો ત્યાં બેઠા હતા। કેટલાક ગામમાં હું ગાડીમાંથી ઉતરું એટલે તરત કે આ ફલાણા ભાઈ છે, ફલાણી સહકારી બેંક તાલુકાના ચેરમેન છે, હી કરે આ હી આવી ગયા। આપણે દાંત કાઢે પણ મારે એને દાંત કાઢીને કઈ કામ ન હોય એટલે મારે હી કરવું પડે। આખા કાઠિયાવાડના, એમાં અમરેલી અને રાજકોટના, કેમ કે એને કિરીટને બહુ સારો થવાનો શોખ હતો। રાજકોટ વાળાને ને અમરેલી વાળા ભાજપના જેટલા છે ને એને મેડલ લેવાતા, એટલે સૌથી વધુ ઈ જ આવ્યા હતા અહીંયા અને ગામડે ગામડે ફરતા। અને એમાં જયેશભાઈ એવું કહેતા કે આ ઇટાલિયાની દુકાન 19 તારીખે રાતે બંધ થઈ જાય। હું 20 ની રાતે મોણ ભરી
એટલે ખાસ કરીને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જયેશભાઈએ એવું કહ્યું હતું કે 19મી તારીખે તાળા વાગી જશે, પરંતુ 20મી તારીખ છે જે તે સમયે એમની સભા હતી એ જ સભાનું તે નામ બોલી રહ્યા છે ને ખાસ કરીને એવું પણ કહી રહ્યા છે કે હું અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છું. એટલે ખાસ કરીને વિસાવદરની જો વાત કરવામાં આવે તો વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે, કોંગ્રેસના નીતિન રાણપરિયા છે ને ભાજપના કિરીટ પટેલ મેદાને છે ને અત્યારે હાલ વિસાવદરમાં કોનું પલડું ભારે છે એ પણ હવે પરિણામના દિવસે ખબર પડશે. પરંતુ પરિણામ પહેલા આપણે જોયું હતું કે મતદાનના દિવસે પણ વિસાવદરની અંદર ઘણી બધી મોટી બબાલો થઈ હતી. એ બાદ ક્યાંક ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી. વિસાવદરમાં આજના દિવસે પણ ફરી એક વખત પુનઃ મતદાન થયું હતું 2 બૂથ મથકો ઉપર, પરંતુ અત્યારે હાલ આમ આદમી પાર્ટીનું પડડું છે એ પણ ક્યાંક વિસાવદરમાં ભારે દેખાઈ રહ્યું છે. હવે આગામી સમયમાં ખાસ કરીને જોવાનું રહેશે કે જે પ્રમાણે લોકચર્ચામાં આવી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા, તેની સાથે ક્યાંક કિરીટ પટેલ છે, નીતિન રાણપરિયા છે, એમાંથી વિસાવદરમાં બાજી કોણ મારી જાય છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી પાસે વિસાવદરની બેઠક નથી અને અત્યારે હાલ કિરીટ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમારા લોકોના દ્વારા સમગ્ર કામો કરવામાં આવશે. એ જ રીતે ગોપાલ ઇટાલિયા છે એમને તો પોતાનો સંકલ્પ પત્ર પણ જાહેર કરી દીધો હતો કે અમે લોકો કામ કરીશું. પરંતુ જો વાત કરવામાં આવે કે આજે બેઠક છે તે કોઈ પણ વ્યક્તિને 1.5 થી 1.5 વર્ષ માટે જ મળવાની છે. હવે આ 1.5 વર્ષની અંદર લોકોના કામ થશે કે કેમ એ પણ જોવાનું રહેશે. ને જે પ્રમાણે ઉમેદવારો ચૂંટણી જીતવા માટે થઈને હંમેશા કહેતા હોય છે કે અમે આવા કામ કરીશું, લોકોને હેરાન નહીં થવા દઈએ, પરંતુ એ લોકો જીત્યા બાદ આ કામ કરશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ ઊભો થાય છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે, પરિણામના દિવસે જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ લોકો દ્વારા કહેવામાં આવે છે એ કામ કરવામાં આવશે કે કેમ. અને લોકચર્ચામાં જે ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચામાં આવ્યું છે એ નામ ઉપર હવે મોહર લાગશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.